જય માતાજી, કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો અત્યારે જો 10 વાગી ગયા ને હું ફ્રી થઈ ગઈ છું. બધું કામ કરી નાખ્યું છે અને આ જો વાતાવરણ આમ સારું છે, વરસાદ નથી. સવારમાં ઘડીક વરસાદ આવ્યો હતો, પણ અત્યારે જો વરસાદ નથી. અને માલ જો મેં ફેરવી લીધા, નિરણ નાખી દીધી. આ છે ને આને અહીંયા બાંધી હતી. જો અહીંયા જો નિરણને પડ્યું, ત્યાં બાંધી હતી. બેન છૂટી જાય તો આગળ મેં એને ત્યાં બાંધી. આ બધા માલ બેઠા હતા. હીરું છૂટી ગઈ ને તે બધા ઊભા થઈ જાય. તો પછી જોઈ એને નિરણ નાખી દીધી. જો એ સરસ મજાની નિરણ ખાય છે. અને ફેમિલી હું તમને એક મસ્ત બતાવું તો આપણી મકાઈ છે ને ઉગી ગઈ. જો હજી ઉગતી આવે છે મકાઈ. આજ દેખાણી સવારમાં. કાલ સવારે તો બહુ મસ્ત દેખાય. જો આમ હરખાઈથી જોઈએ ને તો બધી મકાઈ ઉગી ગઈ છે, ઉગતી આવે છે. ને કાલ સવારે છે ને બધી દેખાઈ જાય. જો મસ્તીની ઉગી ગઈ. જો અહીંયા મેં છે ને સોળાની લાઈન કરી હતી. જો મકાઈ પહેલાં તો સોળા ઉગી ગયા, એમને લાઈન કરી દીધી સોળાની. પછી આ વાડે સડી જાય સોળાને વહેલા, એટલે મસ્તીના સોળા થાય. અને આમથી આપણે પાણી પાવું હોય ને તો એ પાઈ શકીએ શિયાળામાં. જો આની સોળી આ બહુ જ આવે છે સોળી. હું તમને બતાવી થાય ને ત્યારે અને ફેમિલી હું તમને બતાવું. જો અહીં સીતાફળ આવ્યા બહુ મસ્ત. જો 2 સીતાફળ આવ્યા છે, એક અહીંયા અને બીજું જો અહીંયા. અને મોર આવ્યો છે બહુ જ. જો ફૂલ આવ્યા છે. સીતાફળ પોરી એક પાક્યું હતું. અને આ સાઈડ જો બધો બકાલો છે. આ છે બીજોરું, આ છે ઘીહોડું, પછી જ્યાં વાલો છે ઓલી બાજુ ફૂલડા છે. તો મસ્ત મજાનું બધું વાવી દીધું, ઉગી ગયું છે. જો હીરું ઠેકડા મારે. જો અત્યારે જો ફેમિલી આંબો કેવો મસ્ત લાગે. જો કો આવી ગયો. જો હીરું હીરું. તો અત્યારમાં છે ને સાહેબ વહી જશે કામે. 2 દિવસથી કામે વહી જાય, કેમ કે છે ને વાડીએ કંઈ કામ થાય એમ નથી. એટલે વાડીએ દિવસથી વરસાદ આવે છે એક ધારો, એટલે વાડીમાં કંઈ કામ થાય નહીં. એટલે એ 2 દિવસથી વાડીએ વહી જાય છે. ઓય બા ખખડાટ કરો માં. જો અમારા બહુ ખડખડ નહીં કરતા હો. 2 દિવસથી કામે વહી જાય છે. ઘરે કાંઈ કામ ન હોય ને વાડીએ કાંઈ કામ ન હોય. વાડીએ ગારાનું કાંઈ કામ ન થાય, અંદર ગળાય તો નહીં વાડીએ એટલે. અને કંઈ નહીં, હાલો ફેમિલી મારે છે ને મગ બાફવા મૂકવાના છે. મગ બાફવા મૂકી દો. 10 વાગી જાય. કુકરમાં આપણે મૂકી દઉં પૂરો. મેં મગ બાફવા મૂકી દીધા છે. અને વાતાવરણ આમ વરસાદ આવશે એવું તો લાગે છે. આ બાજુ છે ને વધુ અંધાર છે, એટલે વરસાદ આવશે જ તે કદાચ. જો તડકો નથી નીકળ્યો. આજ 3જો દિવસ છે. જો આપણે છે ને ઓલા આપણે આટો મારવા જાય ત્યાં મેં બકાલું વાવ્યું ને ઉગી ગયું કે એમ જોતા આવીએ આપણે. અને પૂરવાનો અર્થ તો જો મજા આવે ને. ઈંદોળો મેં આમ આડો કરી દીધો. જો તુપકા ખાય. જો અરે વાહ. તો આ છે ને 2 ભારું મજા આવશે રમવાની. જો મેં ઈંદોળો આડો કરી દીધો ને 2 ભારું રમે છે. કયું ના રમે હવાના. આજ નથી કવરાવતા. કવરાવા ચડે ને બહુ જ કવરાવે. પહેલાં તો શરૂઆત કરીએ આપણે આ દાડમડીથી. જો સરસ મજાની દાડમડી છે. દાડમી ફૂલ આવ્યા છે. અને આપણે આશોપાલવ છે. આશોપાલવને છે ને અહીં ચાકથી આપણે ડાળો કાપી નાખીને એમને સીધો ફોટો કરી નાખ્યો છે. અને ઘોલાનો વેલો આપણે તમે ટિંડોરા કહેતા હશો, અમે ઘોલા કહીએ. જો સરસ મજાનો વેલો સડી ગયો છે. અહીંયા સંડાસની ઉપર ઓલો ટાંકો છે ને સંડાસ બાથરૂમ ઉપર, ત્યાં સડી ગયો છે. અને બહુ મસ્ત ઘોલાઈ ઉપર આવ્યા છે. તો હાલ હું તમને બતાવું સરખું. અને ફેમિલી જો આ વેલને શું કહેવાય એ કોમેન્ટ કરજો. જો આ વેલ દાદા અમારે ચાકથી લાવ્યા હતા. અને આ અમે પોર સોંપીથી ઓણ કોળાની. જો અહીંથી આવી રીતના આમાં હાલે. જો અહીંયા સડી જાય લીમડે. આ મીઠો લીમડો છે. જો જમરૂખડી આપણે જો આટલી રાખી, બાકી બધી કાપી નાખી, કેમ કે ફૂલ દૂર થઈ જશું ઘેઘુર. અને જમરૂખડી તમે જુઓ ફેમિલી હાવ નમી ગયા અહીંથી. એટલે એક બાજુ વજન થઈ ગયો હતો, એટલે આ બાજુ આપણે કાપવું પડ્યું. જો પાણા મૂક્યા આડા, એટલે હળવો વજન થઈ જાય ને એટલે હવે વાંધો નહીં. અને જમરૂખ એ ફેમિલી છે ને નાના નાના છે, પાકી જાય છે, પણ ખવાય એવા નથી કે એમ જીવાત પડી જાય છે. હવે ઉપર છે જમરૂખ. જો અને આ આપણે લાંબુ ભરે છે એલોવેરા. અને આ સાઈડ જો મેં વાવી, આ બાજુ આ છે કારેલી. અને
આ સાઈડ જો હું તમને રીંગણા બતાવું. રીંગણા આવી ગયા જો, નાની નાની રીંગણા છે પણ રીંગણા આવી ગયા મસ્તીના. જો આને આવી ગયા તો નાની એવી છે તો રીંગણા આવી ગયા. આ બાજુ છે ને જો આ મોટું રીંગણું છે. રીંગણા આવી ગયા ફેમિલી. અને જો આ બાજુ ભીંડા મસ્ત મજાનું થઈ ગયું છે બધું. જો ફેમિલી અહીંયા મેં જો ગલગોટા વાવ્યા. જો લાઈન કરી જો હમણાં તમને દેખાય ને લાઈન ગલગોટાની છે. ગલગોટા વાવ્યા છે જો. માલ કેટલાક રહેવા દે કેટલાક નહીં એ પછી ખબર પડે. અત્યારે તો મેં વાવી દીધા છે. ફૂલ મસ્ત મજાના પીળા આવે એવડા એવડા ગજરા હારમાં, ફૂલ હારમાં નાખે ને એવડે. તો એને હાલો હર્ષભાઈને પૂછી જોઈએ તીખી રોટલી ખાવી હોય ને તો તીખી રોટલી બનાવવાની છે મારે. થેપલા હર્ષ શું બનાવો? રોડ બનાવો. ઠીક તાર થેપલા ખાવાનું છે તીખી રોટલી બનાવી દઉં? બનાવી દઉં ને? તો હાલો ફેમિલી ઓર્ડર મળી જશે તીખી રોટલી બનાવવાનો. તીખી રોટલી બનાવી દઉં. અમારા હર્ષભાઈ છે ને થેપલા ભાવે બહુ, એમને હું લુખા ખાધા કરે. તો હાલો હું બનાવી દઉં. તો ફેમિલી જો મેં રાંધી નાખ્યું છે અને અત્યારે 11:15 જેવું થઈ ગયું છે. અને એમાં પૂર્વાબેન શું કામ કરે હું તમને બતાવું છું. શું કર પૂર્વા અહીંથી ડબલું ભરી અને ઠેઠ ઓલા પણ રેતી પડીને ત્યાં નાખવા જાય. જો મકાઈમાં હાલી કોતળા ભાંગી નાખશે પૂર્વાબેન. અને જો ફેમિલી અમને એમ હતું કે આજ વરસાદ નહીં આવે, આજ તો હારું ઓળું થઈ ગયું ઉઘાડ જેવું લાગે છે. પણ નહીં, આમ જુઓ વરસાદ કેટલો અંધારો આ બાજુ. જુઓ ફોનમાં ઓછું દેખાય, રિયલમાં જોયું હોય ને બહુ દેખાય. કાળું ભમર વાદળું છે જો આ બાજુ. અને અમારે બિયાન જો કામ કરે જો પલ્લી આખી. પણ કાંઈ વાંધો નહીં, એને છે ને કાલ નથી નવરાઈ, વરસાદ હતો ને એટલે ટાઢું પાણી શું કહેવાય લાઇટ નથી કાલ એટલે નવરાવાની છે. એને ભલે રમતી જોઈએ અહીંયા રમે છે, ગારો કરે છે અહીંયા બેઠી બેઠી જો. ના ભાઈ અમારે ફોન જોવે છે. પછી મારો રોટલો સેલો છે ને સડે છે. શાક બનાવી નાખ્યું અને રોટલા બનાવી નાખ્યો. સેલો રોટલો જો સડે છે. ફેમિલી અત્યારે છે ને 12:30 વાગી ગયા અને સાહેબ કામેથી આવી જાય ને બપોરા કરવા બેસી જશે. બપોરામાં મેં બનાવ્યું છે મગનું શાક, જો કેરીનો હાથનું છે, લાડવા છે ને રોટલાને જો શાક ખાવા બેઠી જશે. અને આ બે ભારો તો જો હોઈ જશે. પૂર્વા છે ને શેઠીએ હોતી છે જો અહીંયા. અને હર્ષ સૂતો છે ઘોડિયામાં. હાલો બધા બપોરા કરવા. તો ફેમિલી અત્યારે છે ને 5, 5:30, 6 વાગી જશે. અને છે ને સાહેબ આવી જાય કામેથી, ચા કરી નાખ્યો, નાસ્તો કરી લીધો અને પાણી ગરમ નાખ્યું સીધું. પાણી ગરમ નાખ્યું કેમ કે ગા અમારી લૂલે હાલા છે એને આપણે પગમાં જોવાનું છે ગરમ પાણીથી ધોઈને શું છે શું વાંધો છે કાકરો છે કે ઢાલો. તો ફેમિલી જો અત્યારે છે ને 8 વાગી જાય ને વાળું કરવા બેસી જાય ને. વાળુમાં છે ગવાર બટેકાનું શાક છે કોરું મોરું, છાશ લીધી છે મેં. અને સાહેબ જો દૂધ ને શાક અને થેપલા છે, કેરીનું હાથનું છે. અને આમાં વેફર છે. બેન અમારે દૂધ પીવે છે, ભાઈ સા દૂધ પીને જો ફોન જોવા બેઠા છે. તો કાંઈ નહીં હાલો ફેમિલી વાળું કરી લઈએ. તમે બધા પણ આવો વાળું કરવા છે ને. અડધું ખાઈ લીધું હતું, અડધું નહીં થોડું ખાઈ લીધું હતું. પછી યાદ આવ્યું કે ક્લિપ લેવાની છે.